બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ઋણ સ્વીકાર ભવ્ય કાર્યક્રમ યોજાયો। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ પક્ષોનો સફાયો કરી નાખ્યો છે તે જોવા મળ્યા બાદ બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા ચૂંટણી દરમિયાન વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી સરદારજી ઠાકોર થોડા મતોથી પરાજય થતા આજરોજ સ્વરૂપજી ઠાકોરે પોતાના વતન વાવ તાલુકાના બિચોક ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે હું હારી ગયા પછી પણ મને જીતેલા ધારાસભ્ય જેટલો અહેસાસ થયો છે। હારી ગયાના 2 દિવસ બાદ અમુક લોકોએ અફવા ફેલાવી હતી કે સ્વરૂપજી ઠાકોર બીમાર થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો તે વાતને બિલકુલ ઉપજાવી કાઢેલી અફવા ગણાવી હતી અને પોતે બિલકુલ તંદુરસ્ત હોવાનું પણ જણાવ્યું હતું। જેમાં આ કાર્યક્રમમાં વાવ વિધાનસભાના મતદારો મોટી સંખ્યામાં હાજર રહીને સ્વરૂપજી ઠાકોરને સમર્થન આપ્યું હતું। જયંતિભાઈ ઠાકોર, ડીપી ન્યૂઝ।